રામ રામ, જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. જો નાઈન રેડી થઈ ગયા છે અને વરસાદ એવો આવે છે બહુ જ. અત્યારે થોડીક વાર રહી ગયો છે અને પવન તો બહુ જ આવે છે. પવનનો મારો અવાજ એવો ઓછો આવતો હોય છે એમાં. તમારે બધાને અહીંયા કેવો વરસાદ છે એ કહેજો કમેન્ટ કરીને. અમારે તો અહીંયા બહુ જ વરસાદ છે, રહેતોય નથી. હવે તો રહી જાય તો સારું, બધા એમ જ કહે છે. અને આ અમારી ભાઈજીની રિક્ષા બગડી ગઈ. જો તમને બધાને હમણાં બતાવું હું કે હે ભાઈજી. જો બહુ વરસાદ આવ્યો તો તમારા ભાઈજીની રિક્ષા બગડી ગઈ છે. જય વિનુ ફુવા રિપેર કરે છે. રિપેર તો કરવી પડે ને, કોઈ ગેરેજ વાળા ખુલ્લા નથી, કરવાનું શું થાય બોલો. સાચી વાત છે. વરસાદ કેવો આવ્યો? વરસાદથી કંટાળી ગયા બધા. આવ્યો હું હવે રહી જાય તો સારું. પણ રહેવો જોઈએ. લ્યો બોલ જો બે ત્રણ રખડે હો. હા બે ત્રણ પાણી છે. જો અમારા અહીંયા ફૂલે ફૂલ વરસાદ આવ્યો તો કરંટ પડી ગઈ, પાછી ઊભી કરી છે. વાવાઝોડું એવું હતું. અત્યારે વરસાદ ચાલુ જ છે. એટલે ચોગાસી ઉપર આવીશો પણ અહીંયા તો ફૂલે ફૂલ પવન આવે છે. વાતાવરણ પણ એકદમ મસ્તીનું છે. મારો અવાજ નહીં સંભળાતો હોય તમને. અવાજ હાલો જો ભેળ બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો પહેલા નાખ દઉં છું ડુંગળી, પછી ટમેટા, પછી સેવ અને પછી આ ચેવડો, પછી લીંબુ ચમચો લાગી. જો મારા પ્રિતેશભાઈ બે ગયા છે આ રીતે ભેળ ખાવા. જો મસ્ત ભેળ બની ગઈ છે. ભાઈને તો ભૂખ લાગી છે એટલે એને દઈ દે. હાલો પ્રિતેશભાઈ, ભૂખ લાગી દીધો, હાલો મંડો ખાવાનું. અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.